નમસ્કાર દર્શક મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। હું છું વનરાજ રાવલ। શરૂ કરીએ આજની ખાસ ખબરથી। ગુજરાતના ખેડૂતો માટે લડત લડતા અને છેલ્લા 90 દિવસથી જેલમાં રહેલા આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડાના જન્મદિવસની ઉજવણી આજે અમદાવાદ ખાતે કરવામાં આવી। પરંતુ આજે આમ આદમીનો એક પરિવાર આજે આપણે સૌએ એમનો જન્મદિવસ આપણે કેક કાપીને ઉજવવાનો છે। મારી સાથે ગોપાલભાઈ ઇટાલિયા છે, દુર્ગેશભાઈ છે અને સૌ આમ આદમીમાં હજારો પરિવારોએ આજે એમને યાદ કર્યા છે। ત્યારે આપણે સૌ એમને આજે કેક કાપી અહીંથી ઉજવણી કરીશું અને ભગવાન માતાજી ઈશ્વર એમને ખૂબ શક્તિ આપે, ખેડૂતો, વંચિતો, ગરીબો, શ્રમિકો, ભાગિયાઓ માટે લડવાની અને હજી પણ વધુ મજબૂત થવાની શક્તિ આપે એવી શુભકામનાઓ। વાહ એ ભાઈ વાહ ભાઈ વાહ। રાજુભાઈ કરપડાને જન્મદિવસની આમ આદમી પાર્ટી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ। આમ તો આપણા પરિવારનો કોઈ સ્વજન જેલમાં હોય તો આપણને ઉજવવામાં જોઈએ એટલો ઉત્સાહ ન આવે, પણ રાજુભાઈ ગુજરાતભરના ખેડૂતો માટે લડતા લડતા જેલમાં ગયા છે એટલે એમની આ બહાદુર કાર્ય પદ્ધતિ માટે થઈ અને સૌ ગુજરાતના લોકોને માન છે। રાજુભાઈ ભલે જેલમાં છે પણ આખા ગુજરાતના ખેડૂતો આમ આદમી પાર્ટી રાજુભાઈની હારે છે। હું રાજુભાઈ વતી ઈશુદાનભાઈનું મોઢું મીઠું કરાવીશ। આવો બધા મિત્રો।